જિલ્લાના એક ચાલુ ધારાસભ્યની મોરલ ઓફ ધ લવ સ્ટોરી. એ કોણ ધારાસભ્ય છે કે જેમનું પ્રેમ પ્રકરણ અને એ પ્રેમ પ્રકરણ જેને દબાવી દેવામાં આવ્યું છે? એ પ્રેમ પ્રકરણમાં ફસાયેલી જે પીડિતા છે એને ડરાવવા ધમકાવવામાં આવી છે. ડરાવી ધમકાવીને લેટર પર સાઇન પણ કરી લેવામાં આવ્યા છે. એ પીડિતાના ગંભીર આરોપો છે કે આ જે ધારાસભ્ય છે એ જ્યારે ધારાસભ્ય નહોતા ત્યારે 7 થી 8 વર્ષ તેમની સાથે પ્રેમ પ્રકરણ ચલાવ્યું છે. રંગીન મિજાજી આ ધારાસભ્યએ રંગરેલિયા મનાવ્યા છે અને એ પ્રેમ પ્રકરણના લીધે એ પીડિતાને એક દીકરી પણ છે અને એ દીકરી પણ આ ધારાસભ્યની હોવાના આરોપો લાગી રહ્યા છે. વાત તો ત્યાં સુધી છે કે આ પીડિતા ડીએનએ ટેસ્ટ કરવા માટે પણ તૈયાર છે. કોણ છે આ ધારાસભ્ય જે રંગીન મિજાજી છે? કોણ છે આ ધારાસભ્ય કે જે એકદમ હીન કક્ષાનું આચરણ ધરાવે છે? ચારિત્ર ઉપર એમના આંગળીઓ ઉઠી રહી છે. આપણે જેને જનપ્રતિનિધિ સમજીએ છીએ, જનતાના સેવક સમજીએ છીએ, અને એ રંગીન મિજાજી અને રંગરેલિયા મનાવીને પ્રેમ પ્રકરણો ચલાવી રહ્યા છે. ધારાસભ્યની લવ સ્ટોરી, અને એ લવ સ્ટોરીએ એક બાળકનો પણ જન્મ આપ્યો છે, એક દીકરીનો પણ જન્મ આપ્યો છે. પણ ધારાસભ્ય દ્વારા આ સમગ્ર પ્રકરણને દબાવી દેવામાં આવ્યું છે. પીડિતાને ડરાવવા ધમકાવવામાં આવી છે. ડરાવી ધમકાવીને એક લેટર પર સાઇન કરી લેવામાં આવી છે. આ પીડિતા દ્વારા ગંભીર આરોપો આ ચાલુ ધારાસભ્ય ઉપર લગાવવામાં આવ્યા છે. આપણે જે જનપ્રતિનિધિ ચૂંટીએ છીએ, જનતાના સેવક સમજીએ છીએ, એ ધારાસભ્યો, એ જ નેતાઓ રંગીન મિજાજી નીકળે છે અને રંગીન કરતૂતો એની હવે સામે આવી રહી છે અને આ કરતૂતોનો હવે ભાંડો ફૂટે એવા સંકેતો જોવા મળી રહ્યા છે. પીડિતા સાથે તેમણે વારંવાર શારીરિક સંબંધો બનાવ્યા છે. ક્યાં ક્યાં બનાવ્યા છે, કેવી રીતે એમને સોશિયલ મીડિયાના માધ્યમથી 4 ફેસબુક એકાઉન્ટના માધ્યમથી ચેટ કરવામાં આવી છે અને એની ચેટ પણ હવે સામે આવી રહી છે. ચેટમાં પણ રંગીન વાતો જોવા મળી ગઈ છે. ટૂંક સમયમાં આ તમામ પ્રકરણો બહાર આવવાના છે. આ પીડિતા ન્યાય માટે દરની ઠોકરો ખાય, કોઈએ સાંભળ્યું નહીં. ઘણા પ્રેસ મીડિયાઓએ આ પ્રકરણને ઉઠાવ્યું, આ મુદ્દાને ઉઠાવ્યો, પણ ફરી આ પ્રકરણ દબાઈ જાય છે કે દબાવી દેવામાં આવે છે. આ પ્રકરણના મૂળ સુધી પહોંચવાનો અમારો પ્રયાસ છે. યુગ24 ન્યૂઝ નેટવર્ક ટીમ આ પ્રકરણ ઉપર કામ કરી રહી છે અને જવાબદારી સાથે આ પ્રકરણની તમામ વાસ્તવિકતાઓને જનજનમાં જાગૃત કરવા માટે થઈને પીડિતાને પણ ન્યાય મળે, પીડિતા મીડિયા સમક્ષ આવીને આ વિષય પર બોલે, પીડિતા ડીએનએ ટેસ્ટ કરવા માટે પણ તૈયાર છે. સમગ્ર પ્રકરણ, સમગ્ર ઘટનાઓ ટૂંક સમયમાં યુગ24 ન્યૂઝ નેટવર્ક બહાર લાવવા જઈ રહ્યું છે.